આખા દિવસમાં ઘણી મોટી ઘટનાઓ બની છે, ઘણા તમારા જાણવા જેવા સમાચાર બન્યા છે. આ બધા વિશે આજે આપણે આજના વિડીયોમાં ટૂંકમાં ચર્ચા કરી લઈએ. અને શરૂઆત આપણે ગુજરાતથી કરીએ તો ગુજરાતમાં ભર ઉનાળે અત્યારે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. એટલે કે આજથી રાજ્યના મોટા ભાગમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. આટલું જ નહીં, દક્ષિણ ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદી છાંટા પણ પડ્યા હતા. અને હજુ પણ એવું કહેવાઈ રહ્યું છે કે 4 એપ્રિલ સુધી રાજ્યમાં મોટા ભાગમાં વરસાદ પડવાની સંભાવના છે. અને આગળ જતા ખાસ કરીને સૌરાષ્ટ્રનો જે દરિયાઈ પટ્ટો છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. આજે બનાસકાંઠામાં ડીસામાં આવેલી જીઆઈડીસીમાં જે એક ફેક્ટરી હતી, જે ફટાકડાની ફેક્ટરી હતી, એમાં આગ લાગી હતી, જેને જ કારણે 18 શ્રમિકો ત્યાં ને ત્યાં આગમાં જલીને રાખ થઈ ગયા હતા. મહત્વની વાત તો એ છે કે જે વ્યક્તિ આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો, એટલે કે દીપક નામનો વ્યક્તિ હતો કે જે આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો, એ પોતે ફરાર થઈ ગયો છે. પોલીસ એની તપાસ કરી રહી છે. આની સાથે જો વાત કરવામાં આવે તો ફટાકડાના ગોડાઉનમાં બોઇલર ફાટતા આગ વધારે ફેલાઈ ગઈ હતી. અને જે વ્યક્તિ આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો ને, એમની પાસે લાયસન્સ હતું જ નહીં. એટલે માટે થઈને એ પ્રકારની કાર્યવાહી પણ આગળના સમયમાં એની ઉપર થશે. અને હવે રાજ્ય સરકારે જેટલા પણ ઇજાગ્રસ્તો છે એને 50,000ની સહાય કરી છે. આની સાથે મૃતક જેટલા પણ છે એના પરિવારને 4 લાખ રૂપિયા સરકાર આપશે. હવે જો તમે તમારું વાહન લઈને રસ્તા પર ફરવા નીકળો છો અથવા તો કોઈ કામને કારણોસર નીકળો છો તો તમારા જે ખિસ્સા છે તમારે વધારે ઢીલા કરવા પડશે. કારણ કે આજથી નેશનલ અને સ્ટેટ હાઈવે પોતાના જે ટોલ ટેક્સ છે તેના ભાવમાં વધારો કરી નાખ્યો છે. અને આ જે વધારો છે 5 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કરવામાં આવ્યો છે. હવે આટલું જ નહીં, ખરાબ રસ્તાની હાલત જોઈને અત્યારે વાહન ચાલકો ગુસ્સે ભરાયા છે. અને આ જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તેની સામે વિરોધના સૂર પણ જોવા મળ્યા હતા. રાજ્યમાં નેશનલ હાઈવે પરથી આજથી મોટાભાગના ટોલ નાકા પર ભાવ વધારો થઈ ગયો છે. આને લઈને અલગ જગ્યા પર વિરોધ થયો હતો. અને ખાસ કરીને વલસાડ જિલ્લાના નેશનલ હાઈવે પરથી વાહન ચાલકોની પ્રતિક્રિયા પણ સામે આવી હતી. લોકોનું કહેવું છે કે જે આ રોડ એજન્સી છે એ રોડ તો ઠીક નથી કરાવતી, દરેક રોડ પર તમને ખાડા જોવા મળે છે અને તેની સામે તેને વધારે ને વધારે કર વસૂલો છે અને વધારે ને વધારે પૈસા અમારી પાસેથી લેવા છે. જો અમે પૈસા આપવા તૈયાર છીએ, પરંતુ અમને એની સામે સારો એવો રોડ પણ મળવો જોઈએ. હવે એક એવા મુદ્દાની વાત કરી લે કે જેના ઉપર લગભગ ગુજરાતના મોટા ભાગના લોકોને રસ નથી, પરંતુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો પણ છે. એટલે કે ગુજરાતમાં એક આંદોલન ચાલી રહ્યું છે, સ્વાસ્થ્ય કર્મીઓનું આંદોલન ચાલી રહ્યું છે. સત્યાગ્રહ છાવણી જે જગ્યા છે ત્યાં ખાસ કરીને આરોગ્ય કર્મચારીઓનું આંદોલન ચાલી રહ્યું છે. પરંતુ હવે સરકાર એમના ઉપર પણ સખ્ત થવા જઈ રહી છે અને એમને અલ્ટિમેટમ પણ આપી દીધું છે કે તુરંત જ તમે તમારી જગ્યા ઉપર ફરજ ઉપર હાજર થઈ જજો, નહીં તો હજુ પણ તમારી ઉપર કાર્યવાહી થઈ શકે છે. અને એમ પણ કહેવામાં આવ્યું છે કે 3 એપ્રિલ પહેલા જો કર્મચારીઓ પોતાની ફરજ ઉપર પાછા નહીં જાય તો આગળના સમયમાં એની ઉપર મોટી કાર્યવાહી પણ થઈ શકે છે અને નોકરી પણ જઈ શકે છે. ગુજરાતમાંથી દરરોજ અલગ જગ્યા પર દારૂ પકડવાના જે કિસ્સા છે સામે આવતા હોય છે. અને આવો જે કિસ્સો ધ્રાંગધ્રામાંથી સામે આવ્યો છે. અને અહીં ખાસ વાત એ છે કે અહીં જે એક મહિલા છે એ જ પોતાના ઘરમાંથી દારૂની બોટલનું વેચાણ કરી રહી હતી અને તેનો વિડીયો પણ અત્યારે વાયરલ થયો છે અને તમે તેને સ્ક્રીન પર પણ જોઈ શકો છો. જો કે ખાસ વાત એ છે કે આ જે વાયરલ વિડીયો છે તેની વીટીવી ડિજિટલ પુષ્ટિ નથી કરતી. ગંભીર આરોગ્ય બીમારીઓથી પીડાતા જેટલા પણ લોકો છે એમના ઉપર હજુ એક મારો આવી ગયો છે, કારણ કે 1 એપ્રિલથી 900 એવી દવાઓ છે કે જેના ભાવ વધી ગયા છે. સરકારે દવાના ભાવમાં 1.74% વધારાની જાહેરાત કરી છે. આ નિર્ણયની અસર સામાન્ય લોકો પર પડશે. ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદય રોગ અને ઇન્ફેક્શન જેવા રોગોની સારવાર લઈ રહેલા લોકોના કિસ્સા પર વધુ ભાર પડશે. જોકે તમને જણાવી દો કે 2023માં સૌથી મોટો ભાવ વધારો ઝીકવામાં આવ્યો હતો અને એ હતો 12%નો. ઉત્તર પ્રદેશના યોગી આદિત્યનાથને લઈને એવી રાજકીય વર્તુળમાં ચર્ચા હતી કે એક દિવસ યોગી આદિત્યનાથ જરૂરથી દેશના પીએમ એટલે કે વડાપ્રધાન બનશે. પરંતુ હવે આ બાબતને લઈને અત્યારે ઉત્તર પ્રદેશના સીએમ એટલે કે યોગી આદિત્યનાથે એક મોટો અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એમને કહ્યું છે કે આ જે રાજનીતિ છે એ મારું આખા દિવસનું એટલે કે પૂર્ણકાલીન કામ નથી. પાર્ટીએ મને ઉત્તર પ્રદેશના લોકો માટે અહીં મૂક્યો છે અને હાલમાં હું અહીં કામ કરી રહ્યો છું, પરંતુ વાસ્તવમાં હું એક યોગી છું. જ્યાં સુધી હું અહીં છું ત્યાં સુધી હું કામ કરીશ, પરંતુ આગળ જતા દરેક વાતની એક સમય મર્યાદા હોય છે અને આગળ જતા હું યોગી જ બની જઈશ. હવે વાત કરી લઈએ શેર બજાર. શેર બજારમાં કોઈ પણ સારા સુધારા દેખાતા હોય એવું નથી લાગી રહ્યું. બીએસસી સેન્સેક્સ 1390 પોઈન્ટથી ઘટીને 76,024 પર બંધ થયું હતું. એ જ રીતે એનએસસી નિફ્ટી પણ 353.65 પોઈન્ટ ઘટીને 23,165.70 પોઈન્ટ પર બંધ થયો હતો. હકીકતમાં 28 માર્ચે થયેલા બજાર બંધ થયું ત્યારે બીએસસી અને લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 4,12,87,646 કરોડ રૂપિયા હતું. આજના વેચાણ માર્કેટ કેપ ઘટીને ₹4,09,64,821.65 લાખ કરોડ થઈ ગયું છે. ઇન શોર્ટ, રોકાણકારોએ
3.49 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા છે. હવે ક્રિકેટની વાત કરી લઈએ તો ગયા વર્ષે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 ક્રિકેટને અલવિદા કહી દીધું હતું અને ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ લોકો એવું પણ કહી રહ્યા હતા કે તેઓ ODI ફોર્મેટને પણ અલવિદા કહી દેશે. પરંતુ આ બધા વચ્ચે વિરાટ કોહલીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે અને તેને કહ્યું છે કે હું ક્યાંય નથી જઈ રહ્યો અને જો બધું સારું રહ્યું તો હું વર્ષ 2027 નો જે ODI વર્લ્ડ કપ છે તે પણ જરૂરથી રમીશ. હવે વાત કરી લે અમેરિકાની. અમેરિકાએ જેવી રીતના કહ્યું છે એ પ્રમાણે કરવા પણ જઈ રહ્યું છે. એટલે કે 2 એપ્રિલથી તેઓ જે રીતના દેશો પોતાના દેશ ઉપર એટલે કે અમેરિકા ઉપર જેવી રીતના ટેરિફ લગાવી રહ્યું છે એ જ રીતના અમેરિકા હવે એમના ઉપર પણ ટેરિફ લગાવવાનું છે અને આ વાતની અસર ભારત ઉપર પણ થવાની છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારત ઉપર આની અસર નહીં થાય અને અમેરિકા થોડી રિલીફ આપશે, પરંતુ એવું નથી લાગી રહ્યું. આવનારા સમયમાં એટલે કે આવતીકાલે આપણને ખબર પડશે કે કેટલા ટકા ટેરિફ લગાવી રહ્યું છે, કોઈ રાહત આપવામાં આવી રહી છે કે પછી ભારત જેવી રીતના ટેરિફ લગાવી રહ્યું છે એ જ રીતના ટેરિફ હવે આગળના સમયમાં અમેરિકા લગાવશે. આ બાબતને તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.